વાત કરીશું દિલ્હીના મુસ્તફાબાદમાં ગઈકાલે રાત્રે એક મહત્વપૂર્ણ ઘટના બની, તેને લઈને વાત કરવામાં આવે તો રાત્રે લગભગ 2:30 વાગ્યાના સુમારે એક 4 માળની ઇમારત ધરાશયી થઈ હતી। ઇમારતની વાત કરવામાં આવે તો અચાનક જ ઇમારત ધરાશયી થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટનામાં 4 લોકોના કરુણ મોત નિપજ્યા હોવાની બાબત સામે આવી રહી છે। કાટમાળમાં 10 થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને જેને લઈને એનડીઆરએફ અને દિલ્હી પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલે ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે એક ઇમારત ધરાશયી થવાની જાણકારી રાત્રે 2:50 વાગે મળી હતી ને ત્યારબાદ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। કાટમાળમાં કેટલાક લોકો દબાયા હોવાની વાત સામે આવી, ત્યારબાદ એનડીઆરએફની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે, જેમાં 4 લોકોના અત્યાર સુધીમાં મોત થયા હોવાની જાણકારી સામે આવી રહી છે। 10 લોકો દટાયા હોવાની વાત સામે આવી રહી છે અને જેને લઈને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે।